લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટોરી જોઈ હતી, તેના આધારે આપણને એક્સરસાઇઝ આપેલ છે તે તમારે જોવાની રહેશે. જો હું તમને બતાડું છું કે શું લખ્યું છે કે મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ, યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. એટલે કે ખરા ખોટા તમારે ચેપ્ટર રિલેટેડ આપેલ છે તેના આન્સર લખવાના છે, એ તમારે જાતે કરવાનું રહેશે. પછી MCQs, તમને ખ્યાલ જ હશે કે 3 ઓપ્શન આપેલ છે, તેના આધારે તમને ક્વેશ્ચન આપેલ હોય અને તેમાંથી તમારે આન્સર શોધવાનો રહેશે. શું લખ્યું છે કે વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન, ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચા આન્સરમાં તમારે ટીક કરવાનું છે, એ પણ તમને આવડી જશે, ઇઝી જ છે. હવે ક્વેશ્ચન 3 શું છે કે આન્સર ધીસ ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો જોઈએ, who songs better than તાનસેન, બરાબર. તો શું લખ્યું છે કે તાનસેન્સ ગુરુ સંત હરિદાસ song better than તાનસેન. બીજો ક્વેશ્ચન કયો છે, where did સંત હરિદાસ live? તો સંત હરિદાસ lived in વૃંદાવન in a hut on the back of river યમુના. ત્રીજો ક્વેશ્ચન છે, why did અકબર decide to go સંત હરિદાસ hut? તો અકબર decided to go to સંત હરિદાસ hut to verify the truth that સંત હરિદાસ could sing better than તાનસેન. ચોથો ક્વેશ્ચન છે, what condition did તાનસેન put before the king? તો તાનસેન put the condition before the king that he would go to સંત હરિદાસ not as a king. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે, how did તાનસેન get સંત હરિદાસ to sing? તો તાનસેન deliberately made some mistake again and his guru Sant Haridas would never tolerate his mistake and would start singing himself and it so happened. બરાબર. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. એમાં શું લખ્યું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. એક્ઝામ્પલ આપવાનું છે, તે તમારે રીડ કરવાનું છે અને તેના પરથી બીજા ક્વેશ્ચન આપ્યા છે તેનો આન્સર લખવાનું છે. તો શું લખ્યું છે, ફર્સ્ટ નંબર, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિ. બીજો ક્વેશ્ચન, રુચિ ઇઝ હેવીયર ધેન રોહિત. હવે પહેલો ક્વેશ્ચન શું લખ્યું છે કે મિસ્ટર પટેલ ઇઝ 67 year old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 year old. તો ફર્સ્ટ નંબરમાં શું લખ્યું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે કે ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા, તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. આના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પછી ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા, તો મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. હવે એના રિલેટેડ બીજા ઉદાહરણ આપેલા છે, તે તમારે જાતે કરવાના. હવે ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે, તેમાં શું લખ્યું છે, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. સાચા અને ખોટાનો એટલે હા અને ના એનો આન્સર તમારે બ્રેકેટમાં લખવાનો છે. તો શું છે કે અ સ્ટેટ ઇઝ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ, બરાબર. તો શું આવશે, યસ, બરાબર. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે શું થાય, કોઈ એક પ્રદેશ. તો સ્ટેટ છે એ ડિસ્ટ્રિક્ટ કરતાં મોટો હોય છે એટલે કે બિગર, તો શું આવે, હા. પછી યસ, અ કન્ટ્રી સ્મોલર ધેન અ સ્ટેટ, બરાબર. કન્ટ્રી છે એ સ્ટેટ કરતાં કેવી હોય, નાની, તો નો, બરાબર. એવી રીતે બીજી ખાલી જગ્યા છે, શું છે કે અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો શું આવે, નો આવે. અ વિલેજ ઇઝ અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, તો યસ, બરાબર. બધાથી નાનું શું હોય, તો વિલેજ હોય છે. અ સિટી ઇઝ અ બિગર એઝ અ વિલેજ, તો શું આવશે, નો, બરાબર. હવે જો ક્વેશ્ચન 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફોર ધ બ્રેકેટ્સ. આ બ્રેકેટનો યુઝ કરીને તમારે શું કરવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરવાની રહેશે. તો અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન રેબિટ, તો શું આવે, રેબિટથી નાનું શું હોય, તો રેડ હોય, બરાબર. એવી રીતે તમને એકદમ ઇઝી જ છે ખાલી જગ્યા, તમને આવડશે, તમે ઘરે ટ્રાય કરજો. હવે 7 નંબર, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ ઓન વર્ડ, આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સનો યુઝ કરીને શું લખવાનું છે, આન્સર લખવાનો છે. આ પણ એકદમ ઇઝી છે. તો જુઓ શું લખ્યું છે કે અ બસ ઇઝ ફાસ્ટર ધેન અ બાઇસિકલ. બસ શું લખ્યું છે, બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ, બરાબર. બસ છે એ બાઇસિકલ કરતાં ઝડપી હોય એમ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ, બરાબર. ટ્રેન લાંબી હોય બસ કરતાં. એવી રીતે બીજી બે ખાલી જગ્યા છે કે અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન
બાઇસિકલ, બળદગાડું, બરાબર. એને શું કહેવામાં આવે? બળદગાડું કહેવામાં આવે. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીસ? તો અ પ્લેન, બરાબર. સૌથી ફાસ્ટેસ્ટ કોણ હોય? તો વિમાન. હવે એક્ટિવિટી 6, તો કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવ બિલો, ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો, બરાબર. અહીંયા આપણને લિસ્ટ આપેલ છે, તેમાંથી તમારે વર્ડ ચૂઝ કરવાના છે. તો એઝ બ્રેવ એઝ અ લાયન, લાયન છે એ બ્રેવ હોય. ફેથફુલ, અ ડોગ. પછી યુઝફુલ, તો શું આવશે? અ કાઉ. એઝ હંગ્રી એઝ, તો વુલ. એઝ બ્લાઇન્ડ એઝ, તો અ બેટ. એઝ ફ્રેન્ડલી એઝ, તો પપ્પી આવે. એઝ બિઝી એઝ, તો બી, બરાબર. એવી રીતે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. હવે જો શું લખ્યું છે, લાસ્ટ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ ફોલોઇંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ given in the brackets. Consult your social science teacher. તો આ સોશિયલ સાયન્સ ટીચર સાથે સોલ્વ કરવાનું છે, પણ એકદમ ઇઝી છે, તમને આવડશે. તો જો શું લખ્યું છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ? તો શું આવે? ધ હિમાલયાસ. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ? તો એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ આવે. એવી રીતે બીજી ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની, એકદમ ઇઝી છે. હવે જોઈશું એક્ટિવિટી 7. તો શું લખ્યું છે કે સ્ટડી ફોર ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. શું લખ્યું છે? આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરવાના છે. એકદમ ઇઝી જ છે. આ ગ્રાફ ઉપરથી તમારે શું આપવાના છે? આ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. આ એક્ટિવિટી તમે જાતે કરજો. ઓકે. હવે જુઓ અહીંયા શું લખ્યું છે એક્ટિવિટી 8માં, નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ, બરાબર. ક્લાસના રિલેટેડ અહીંયા તમારે બધી ઇન્ફોર્મેશન લખવાની છે. શું લખવાનું છે કે ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી લાંબો સ્ટુડન્ટ કોણ? તો એનું નામ લખવાનું, રોલ નંબર, બરાબર. ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, એનું નામ, રોલ નંબર, બરાબર. એવી રીતે આ કરવાની છે પ્રવૃત્તિ. તમારે જાતે એક્ટિવિટી કરી લેવાની અને આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. અને આ બધું તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે.